સુરત શહેરના નાસીનગર ગેરકાયદે ડિમોલિશન મામલે આખરે મનપાની ટીમ એક્શનમાં આવી હોય તેમ 2 મહિનાથી વધુ સમય બાદ આજે મનપાના અધિકારીઓ સ્થળ પર પહોંચી સર્વે હાથ ધર્યો હતો। જેમના મકાનો તૂટ્યા છે તે તમામ ભોગ બનનાર પરિવારોને મકાન ફાળવણી માટે આ સર્વે કરાયો હતો। હાઈકોર્ટે પણ ભોગ બનનારાઓને તાત્કાલિક ઘર આપવા કડક આદેશ આપવામાં આવ્યો છે। સુરતના વેડ રોડ પરના નાસીનગરમાં ગેરકાયદે ડિમોલિશન મામલે 2 મહિનાથી વધુ સમય બાદ સુરત મનપાની ટીમ આજે સ્થળ પર પહોંચી હતી અને મકાન ફાળવણી માટે જરૂરી સર્વે કર્યો હતો। ડિમોલિશનમાં જેમના પણ ઘર તૂટ્યા છે તે તમામ ભોગ બનનાર લોકોને મકાન ફાળવવામાં આવશે। આ માટે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ સ્થળ પર જઈ અસરગ્રસ્ત પરિવારોની વિગતો અને મકાન સંબંધિત જરૂરી માહિતી એકત્રિત કરી છે। સમગ્ર મામલે હાઈકોર્ટે કડક વલણ અપનાવી ભોગ બનનારોને તાત્કાલિક ઘર આપવા માટે આદેશ કર્યો હતો। હવે મહાનગરપાલિકાના સર્વે બાદ અસરગ્રસ્ત પરિવારોને મકાન ફાળવણીની પ્રક્રિયા આગળ વધશે। નાસીનગરના ભોગ બનનારાઓને હવે ઘર ક્યારે મળશે અને મનપાની કાર્યવાહી કેટલી ઝડપથી પૂર્ણ થશે તેના પર સૌની નજર રહેલી છે। સુરતના વિવાદિત નાસીનગર ભૂતિયા ડિમોલિશન મામલે હાઈકોર્ટની લપડાક બાદ હાલ પાલિકા દ્વારા સર્વેની કામગીરી શરૂ કરી અસરગ્રસ્તોને મકાનો ફાળવવા માટેની તજવીજ તેજ કરાઈ છે।